નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, થોડાક દિવસોની અંદર હવે આપણી ટાટ સેકન્ડરીની પ્રિલિમની પરીક્ષા આવવાની છે અને એના માટે જ આપણે સૌ અત્યારે તૈયારી કરી રહ્યા છીએ. હવે મિત્રો, હું સ્પેશિયલી તમને ગણિત અને વિજ્ઞાન વિષયની તૈયારી કરાવવાનો છું, કારણ કે હું પોતે આની પરીક્ષા આપેલી પણ છે અને સારા માર્ક્સે પાસ પણ કરેલી છે. એટલે મને આનો સારો એવો અનુભવ છે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને આપણે તૈયારી પણ કેવી રીતે કરવાની કે જેના કારણે પ્રિલિમમાં તો ઠીક પણ મેન્સમાં પણ આપણા મિત્રો સારામાં સારા માર્ક્સ આવે અને આપણું જે કન્ટેન્ટ છે ને ગણિત અને વિજ્ઞાન વિષયનું ધોરણ 9 અને 10નું એ એકદમ પાક્કું થઈ જાય. તો એ તમામ કરાવવા માટે મિત્રો આપણે આ વિડીયો લેક્ચર સિરીઝની શરૂઆત કરેલી છે અને જેમાં આપણે ગયા વિડીયોની અંદર સૌથી પહેલાં ધોરણ 9માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 1 અને ગણિત વિષયનું ચેપ્ટર નંબર 1 એમ આપણે ચેપ્ટર નંબર 1 આપણે પૂરા કરાવી ચૂક્યા છીએ. હવે મિત્રો, આપણે આજના વિડીયોની અંદર ધોરણ 9માં વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે અને ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, આ બે ચેપ્ટર જે છે મિત્રો એની આપણે સંપૂર્ણપણે માહિતી લેવાના છે. એમાંથી કેવા પ્રકારના MCQS પ્રશ્ન પૂછાઈ શકે છે અને મેન્સમાં પણ આપણે દાખલા ગણવાના આવે તો કેવી રીતે ગણવાના, એ તમામ માહિતી, તમામ વિગતો અને તમામ કન્ટેન્ટ મિત્રો આપણે આ વિડીયોમાં સમજવાના છે. ચાલો તો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો. શિક્ષણ સહાયક ટાટ સેકન્ડરી વિજ્ઞાન ગણિત, જેમાં સૌથી પહેલો આજના વિડીયોનો પ્રશ્ન છે. ચલો, એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જોજો મિત્રો, ચેપ્ટરનું નામ જ શું છે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. આવો પ્રશ્ન પૂછે છે કે આપણે આપણી આસપાસ જે કંઈ પણ પદાર્થો જોઈ રહ્યા છે, બરાબર, ધારો કે આપણે વાત કરીએ કે દૂધ, ઘી, બરાબર છે, આપણે ગમે તે વસ્તુની વાત કરીએ છીએ, પછી કોઈ ખોરાકની વાત કરીએ છીએ, તો શું આ શુદ્ધ છે? બરાબર છે. આપણે જે વસ્તુ પહેરીએ છીએ, સોનું, ચાંદી, તો શું આ વસ્તુ શુદ્ધ છે? તો આ જ મિત્રો આખો ટોપિક છે, આ જ આખું ચેપ્ટર છે. તો એ જ વસ્તુ છે કે એક જ પ્રકારના કણો જે છે એના બનેલા પદાર્થને શું કહેવામાં આવે? તો મિત્રો એને શુદ્ધ પદાર્થ કહેવામાં આવે. બરાબર છે. શુદ્ધતામાં જો વાત કરીએ આપણે, તો શુદ્ધતાની વાત કરીએ તો આપણે ભેળસેળ વગરનું એવું માનતા હોઈએ છીએ, પણ વિજ્ઞાનની ભાષામાં શુદ્ધતા એટલે શું? તો શુદ્ધતા એટલે એક જ પ્રકારના કણોનો આખો પદાર્થ બનેલો હોય. સમજો કે મિત્રો આ એક જે છે ને, આ આપણું આ એક બ્લોક છે. સમજો કે આ લોખંડ, સમજો આ લોખંડ છે. તો આ લોખંડના બ્લોકની અંદર જે બધા જ કણો છે એ લોખંડના જ હોવા જોઈએ, હે ને, લોખંડના જ હોવા જોઈએ, તો આ પદાર્થ શુદ્ધ કહેવાય. પણ જો આ લોખંડના પદાર્થની અંદર થોડોક પદાર્થ ધારો કે હું એડ કરી દઉં છું, એ છે ક્રોમિયમ. બરાબર છે, ક્રોમિયમ એડ કરી દઉં છું, થોડોક પદાર્થ એડ કરી દઉં છું મેં, હા ને, થોડોક પદાર્થ એડ કરું છું ટીનનો, બરાબર છે, કાં તો નિકલ, ચલો ટીન કહેવા દો, નિકલ નામની ધાતુ છે, આ નિકલનો પણ થોડો ભાગ એડ કરી દઉં છું. તો લોખંડમાં અત્યારે ક્રોમિયમ અને નિકલ આ બે વસ્તુ મેં એડ કરી અને આખી જે વસ્તુ બનશે ને એને સ્ટેનલેસ સ્ટીલ કહેવામાં આવે. સ્ટેનલેસ સ્ટીલ, જે તમે સ્ટીલના વાસણ તમે તમારા ઘરમાં જોતા હશો. તો મિત્રો આ સ્ટેનલેસ સ્ટીલ છે ને એ એક રીતે વિજ્ઞાનની ભાષામાં શુદ્ધ પદાર્થ કહેવાશે નહીં. બરાબર છે. આપણે ગમે તેટલું ધોઈ નાખીએ, સાફ કરી દઈએ, ચમકાવી દઈએ, પણ સ્ટેનલેસ સ્ટીલ જે છે એ વિજ્ઞાનની ભાષામાં, કેમેસ્ટ્રીની ભાષામાં શુદ્ધ પદાર્થ કહેવાશે નહીં. કારણ કે એક જ પ્રકારના કણોનું બનેલું નથી. એમાં લોખંડના પણ કણો છે, એમાં ક્રોમિયમના પણ કણો છે અને એમાં નિકલના પણ કણો છે. મતલબ કે આ શુદ્ધ પદાર્થ કહેવાશે નહીં. બરાબર છે મિત્રો. તો યાદ રાખજો કે એક જ પ્રકારના કણોનો જે પદાર્થ બનેલો હોય ને તો જ એ શુદ્ધ પદાર્થ કહેવાય, હે ને. ચલો નેક્સ્ટ આગળના જઈએ પ્રશ્ન તરફ. કોપર સલ્ફેટ અને પાણીનું મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ છે? હવે જોજો મિત્રો, મિશ્રણના પ્રકાર તમને સમજાવું કે મિશ્રણના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે. તો જ્યારે બે વસ્તુને આપણે મિત્રો એડ કરી દઈએ છીએ, એકદમ મિક્સ કરી દઈએ છીએ, તો એ બંને વસ્તુ ગાયબ થઈ જાય છે. મતલબ કે ખબર જ નહીં પડતી કે આમાં આ છે કે નહીં. બરાબર, સમજો જેમ કે કોપર સલ્ફેટ છે મિત્રો, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને પાણી, આ બંનેને મિત્રો અલગ અલગ રંગ, સમજો કે રંગ છે, બરાબર છે, રંગ છે. પણ જ્યારે બંનેને મિત્રો મિક્સ કરવામાં આવે, બંનેને મિત્રો એક રીતે મિક્સ કરવામાં આવે તો કોપર સલ્ફેટનું આપણને દ્રાવણ મળશે. હવે આ દ્રાવણમાં આપણને કોપર સલ્ફેટ પણ દેખાશે નહીં અને પાણી પણ દેખાશે નહીં. બંને કેવા છે? અદૃશ્ય થઈ જઈને નવું જ એક પદાર્થ બનશે, એટલે કે સમાંગ મિશ્રણ બનશે. શું બનશે? સમાંગ મિશ્રણ બનશે, નવું જ મિશ્રણ બનશે.
જેને સમાંગ દ્રાવણ કહેવામાં આવે છે. પણ તમને એક વસ્તુ કહું કે માટી અને રેતી અથવા તો મીઠું અને રેતી, ચલો બે વસ્તુ ભેગી કરી દઈએ. હવે મીઠું છે અને એમાં રેતી ઉમેરી દઈએ છીએ, તો આ બંનેને મિશ્ર કરવામાં આવે, તો મિશ્ર કરવા છતાં પણ આપણને મીઠુંના જે કણ છે ને એ પણ અલગ દેખાઈ આવશે અને રેતીના કણ છે એ પણ આપણને અલગ દેખાઈ આવશે. બંને આપણને અલગ અલગ દેખાઈ આવે છે, મતલબ કે એ સમાંગ મિશ્રણ નથી. એવા મિશ્રણ જેમાં ઇઝીલી આપણે ભેદ કરી શકીએ, જેને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. બરાબર છે, યાદ રાખજો કે સમાંગ કોને કહેવામાં આવે અને વિસમાંગ કોને કહેવામાં આવે. જ્યારે બે પદાર્થોને મિશ્ર કરવામાં આવે ને એક સમાંગ થઈ જાય, એક રૂપ થઈ જાય, તો એને સમાંગ મિશ્રણ કહેવામાં આવે. અને એક રૂપ ન થાય, બંને અલગ અલગ તરી આવતા હોય, તો એને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. તો અહીં મિત્રો કોપર સલ્ફેટ અને પાણીનું મિશ્રણ છે ને એ કેવું છે? સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણ છે, મગજમાં રાખી દેજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને શું કહેવામાં આવે? એને બે અથવા બે કરતા વધુ પદાર્થો છે અને આપણે એને એડ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે? જેમ કે હું તમને એક વસ્તુ કહું કે લીંબુનું પાણી છે, એટલે કે લીંબુનો રસ છે, લીંબુનો રસ છે, બરાબર છે, અને વત્તા એમાં નાખી દઈએ છીએ પાણી અને એમાં નાખી દઈએ છીએ આપણે થોડી ખાંડ, બરાબર છે. આ ત્રણે ત્રણ પદાર્થોને આપણે કરી દઈએ છીએ ભેગા, અને ભેગા કરવાથી મિત્રો બધી વસ્તુ એકદમ આપણને સમાંગ રીતે બધું મિક્સ થયેલું જોવા મળશે. એટલે કે મીઠાનું શું બનશે? દ્રાવણ બનશે, કાં તો લીંબુનું શરબત બનશે. સમજો કે આ લીંબુનું શરબત બનશે, શરબત બનશે. તો મિત્રો આ જે લીંબુ શરબત છે ને, લીંબુ શરબત, એને શું કહેવામાં આવે? તો એને સંયોજન કહેવામાં આવે. બરાબર, બધાય ભેગા થાય છે, સંયોજાય છે. જ્યારે બધાય પદાર્થો ભેગા થતા હોય, બરાબર છે, એને સંયોજન કહેવામાં આવે છે. આગળ, મીઠું અને રેતીનું મિશ્રણ એ કયા પ્રકારનું મિશ્રણ છે? આપણે આગળ પણ વાત કરી કે મીઠું અને રેતી બંનેને મિક્સ કરવામાં આવે તો બંને અલગ અલગ તરી આવે છે, માટે એને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવશે. ડન છે મિત્રો, એને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી મિત્રો, ઘણી બધી વાર ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્ન બેઠે બેઠો મૂકી દેવામાં આવે છે ભાઈ, કે પિત્તળ જે છે, પિત્તળ, આ પિત્તળ એ કઈ બે ધાતુઓમાંથી બનાવવામાં આવે છે? બરાબર છે, એટલા માટે મિત્રો પિત્તળને કહેવાય છે મિશ્ર ધાતુ. બરાબર છે, પિત્તળને કહેવાય છે મિશ્ર ધાતુ. તો મિત્રો પિત્તળ બનાવવા માટે બે વસ્તુ ખાસ મિક્સ કરવામાં આવે છે, અને એ છે તાંબુ અને ઝીંક. તાંબુ અને ઝીંક, ઝેડેન. અને મિત્રો ઝીંકને જસત પણ કહેવામાં આવે છે. બરાબર છે, જસત. અને તાંબાને આપણે કોપર પણ કહીએ છીએ. તો કોપર વત્તા જસત અથવા તાંબુ વત્તા જસત અથવા તાંબુ વત્તા ઝીંક, આ બે વસ્તુને એડ કરવામાં આવે તો પિત્તળ બને છે. એવી રીતે વાત કરીએ આપણે સ્ટીલની, તમને આગળ પણ કીધું કે સ્ટીલ બનાવવા માટે શું જોઈએ? તો સ્ટીલ બનાવવા માટે લોખંડ તો જોઈએ, એટલે કે Fe. પછી મિત્રો એમાં મજબૂતાઈ પૂરી પાડવી હોય તો એના માટે આવશે નિકલ, અને ચમકાવવા માટે આવશે ક્રોમિયમ. આ ત્રણ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે. ત્યાર પછી મિત્રો નિક્રોમ જે છે, નિક્રોમના વાયર તમે જોયા હશો. આ નિક્રોમ બનાવવા માટે પણ તમારે ખાસ નિકલ પ્લસ ક્રોમિયમ આ બે વસ્તુ જોઈશે, હે ને. આ બે વસ્તુથી તમે મિત્રો નિક્રોમ બનાવી શકો છો. તો આ ધાતુઓ કેવી રીતે બધી બનતી હોય છે, શાનામાંથી બનતી હોય છે, આ બધી માહિતી તમને હોવી જોઈએ. તમને એક્ઝામમાં આવા પ્રશ્ન ખાસ પૂછાય છે. સો જસત અને તાંબુ એ આપણો જવાબ આવશે, કે પિત્તળ બનાવવા માટે જસત અને તાંબુનો ઉપયોગ થાય છે. ચલો આગળ વધીએ છીએ. આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે આલ્કોહોલનું દ્રાવણ હોય અને એમાં આપણે નાખી દઈએ છીએ આયોડિન. બરાબર છે, આલ્કોહોલનું દ્રાવણ એટલે કે આલ્કોહોલ એમાં નાખી દઈએ છીએ આપણે આયોડિન. તો આનું જે મિશ્રણ છે એને શું કહેવામાં આવે? તો મિત્રો એને ટિંચર આયોડિન કહેવામાં આવે છે. યાદ રાખજો, ટિંચર આયોડિન કહેવામાં આવે છે. કોઈ જગ્યાએ વાગ્યું હોય ને તો લગાવવા માટે વપરાય છે આ ટિંચર આયોડિન, એટલે કે એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. એ પણ તમને કહી દઉં શું કામ છે આનું, તો કે એન્ટીસેપ્ટિક તરીકેનું કામ કરે છે ટિંચર આયોડિન. જે શાનામાંથી બનાવવામાં આવે છે ભાઈ? તો આલ્કોહોલ અને આયોડિનમાંથી બનાવવામાં આવે છે. યાદ રાખજો, જેને ટિંચર આયોડિન કહેવામાં આવે છે.
ચલો આગળ વધીએ છીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં બનાવેલા દ્રાવણને શું કહેવામાં આવે? એટલે કે પાણીમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુને એડ કરવામાં આવે, મતલબ કે અહીંયા એમ કહેવામાં આવે કે ભાઈ દ્રાવક જે છે, દ્રાવકમાં લઈ લઈએ છીએ આપણે પાણી, દ્રાવકમાં લઈ લઈએ છીએ આપણે પાણી અને એમાં ઓગાળવાનું છે આપણે દ્રાવ્ય મતલબ કે જે ઓગળતું હોય, અને એમાં લઈએ છીએ આપણે કાર્બન ડાયોક્સાઇડ. તો જે બને ને મિત્રો, જે બને ને એને સોડા વોટર કહેવામાં આવે છે. સોડા વોટર યાદ રાખજો. પાણીમાં જો કાર્બન ડાયોક્સાઇડને એડ કરવામાં આવે તો એને સોડા વોટર કહેવામાં આવે છે. તમે જે કંઈ પણ ઠંડા પીણા પીતા હો છો એમાં તમે જેવી રીતે મિત્રો ઉપરનું તમે બૂચ ખોલો ને તો તમને અચાનક જ બધું બહાર ઉભરાતું જોવા મળે છે. કેમ ઉભરે છે ખબર છે ને? કેમ કે એમાં પાણીની અંદર કાં તો સોડાની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડને એડ કરવામાં આવેલો હોય છે, હે ને? જેટલા માટે એને સોડા વોટર કહેવાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં બનાવેલું દ્રાવણ જેને મિત્રો સોડા વોટર કહેવાય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવી શકશે નહીં? હવે તમને બંને વસ્તુ એકદમ પરફેક્ટલી સમજાવું છું. દ્રાવણમાં મિત્રો તમારે બે વસ્તુ ખાસ સમજવી પડે, અને એક છે નિલંબન દ્રાવણ અને બીજી વસ્તુ છે કલિલ દ્રાવણ. નિલંબન દ્રાવણ કોને કહેવામાં આવે અને કલિલ દ્રાવણ કોને કહેવામાં આવે? આ કોન્સેપ્ટ તમારા મગજમાં ખાસ ફિટ થઈ ગયેલો હોવો જોઈએ. સમજાવું છું કોને કોને કહેવાય છે. ચલો, સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે નિલંબન દ્રાવણ. તમને એકદમ એક્ઝામ્પલ તો સમજાવું છું કે નિલંબન કોને કહેવામાં આવે અને કલિલ કોને કહેવામાં આવે. કલિલ, ચલો આપણે ઉદાહરણથી સમજીએ છીએ મિત્રો. ઉદાહરણથી કમ્પ્લીટ તમને બધું સમજાઈ જશે. જોજો, એક આ મિત્રો ગ્લાસ છે, બરાબર છે? આપણે આવી રીતે બે ગ્લાસ મૂકીએ, સમજો આવી રીતે આપણે બે ગ્લાસ અહીંયા મૂકેલા છે. આવો સેમ ટુ સેમ ગ્લાસને આપણે આ બાજુની સાઈડ પર લઈ જઈએ છીએ. ચલો સરસ, ઓકે ડન, બરાબર. હવે પહેલા ગ્લાસમાં એટલે કે નિલંબન દ્રાવણમાં શું છે? તો અહીંયા મિત્રો પાણી ભરેલું છે, અને પાણી ભરેલું છે અંદર છે ને, અંદર થોડીક માટી નાખી દઉં છું મેં. ચોખ્ખા પાણીની અંદર થોડીક માટી એડ કરી દઉં છું. તો સિમ્પલ છે કે સૌથી પહેલા મિત્રો હલાવતા એ પાણીની અંદર બધી માટી કમ્પ્લીટ મિક્સ થઈ જશે, બરાબર. અને એ આખા જે દ્રાવણમાં માટી બધી જગ્યાએ ફરિયાદ કરશે. પણ ધીમે ધીમે પછી એ માટી જે છે મિત્રો, માટીના કણો કેવા છે? ભારે છે અને મોટા છે. એના કારણે ધીમે ધીમે માટીના કણો જે ખરા ને એ તળિયે પર આવીને બેસી જશે, બરાબર. તળિયે આવીને બેસી જશે. મતલબ કે જે કણો કેવા છે? અસ્થાયી છે. કણો કેવા છે ભાઈ? અસ્થાયી છે. પણ જો હવે આ કલિલ દ્રાવણમાં હું દૂધ ભરી દઉં, કલિલ દ્રાવણ જે છે મતલબ કે આ જે ગ્લાસ છે એમાં દૂધ ભરવામાં આવે તો મિત્રો દૂધની અંદર પણ નાના નાના જે કણો આવેલા હોય છે એ કણો આખા જે દ્રાવણમાં ફરતા હોય છે. ફરક એટલો છે કે આપણને એક કણો નરી આંખે દેખી શકાતા નથી, બરાબર છે? દૂધની અંદર પણ મિત્રો કણો આવેલા હોય અને એ કણો આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એ આખા જ માધ્યમમાં, આખા જ દ્રાવણમાં ફરિયા જ કરતા હોય છે, એને જેને મિત્રો કલિલ કણો કહેવામાં આવે છે. જેને કલિલ કણો કહેવામાં આવે છે. ઉપરથી કેવા છે? તો કે નરી આંખે દેખી શકાતા નથી. હવે તમે આમાં જો કે નિલંબન દ્રાવણની અંદર કણો ધીમે ધીમે પછી નીચે બેસી જાય છે, પણ કલિલના કણો નીચે બેસતા નથી. એ હંમેશા ફરિયા જ કરે છે. માટે કલિલના જે દ્રાવણના કણો કેવા છે મિત્રો? સ્થાયી છે. કેવા છે? સ્થાયી છે. યાદ રાખજો, કમ્પ્લીટ છે. હવે ધારો કે મારે જોવું છે દૂધમાં રહેલા કણો જે છે મિત્રો એ મારે જોવા છે, તો શું કરવું પડે? તો મિત્રો એના માટે મારે અંધારામાં જવું પડે, દૂધને મૂકવું પડે અંધારાની અંદર. પછી મારે મિત્રો આ બાજુથી ટોર્ચ મારવી પડે. ટોર્ચ મારતા જે પ્રકાશ છે એ ગ્લાસમાંથી પસાર થાય ને, તો પસાર થતા ભાગની અંદર મિત્રો મને કણો જોવા મળશે, બરાબર. દૂધના જે કણો છે ને, એકચ્યુઅલમાં કણો એ મને પ્રકાશમાં જોવા મળશે, જેને પ્રકાશના પ્રકિરણની ઘટના કહેવામાં આવે. જેને પ્રકાશના પ્રકિરણની ઘટના કહેવામાં આવે છે, બરાબર. અને આ જે કલિલ કણો છે એ આપણને જોવા મળે છે. આ અસરને કહેવામાં આવે છે મિત્રો ટિન્ડલ અસર. અત્યારે મિત્રો ગરમી ખૂબ બધી છે, બરાબર છે? ઘણી બધી ગરમી છે, છતાં પણ તમને મિત્રો અત્યારે અને ભણાવવા માટે આવી ગયા છે, તો ખાસ મિત્રો એના માટે એક લાઇક મારી દેજો. આજે મારી મહેનત છે ને એ મહેનતને એકવાર વધાવી લેજો. તમારા માટે જ આ બધું કરી રહ્યા છે, તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો. કેમ કે એકદમ ફ્રી ઓફ કોસ્ટની અંદર એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર તમને મિત્રો એકદમ જબરજસ્ત કોન્સેપ્ટ ભણાવવામાં આવી રહ્યા છે. એટલા માટે મિત્રો આ મહેનત પર ખાસ એક લાઇક મારી
દેજો। ચલો, તો તમને કીધું એ પ્રમાણે કે કલીલના કણોમાં મિત્રો જે લાઇટ મારવામાં આવે છે, બરાબર, પ્રકાશનું કિરણ પસાર થાય છે ને ત્યારે એ પ્રકાશનો જે રસ્તો છે ને આપણને જોવા મળે અને ત્યાં કલીલના કણો જોવા મળે। આ અસરને ટિન્ડલ અસર કહેવામાં આવે છે, બરાબર। તમે બધાએ જોયું હશે કે કોઈ ગામડામાં છાપરું હોય ને તો છાપરામાં એક નાનું કાણું પડી ગયું હોય પતરામાં, તો એ કાણામાંથી પ્રકાશની આખી જે એક રેખા આપણને જોવા મળતી હોય છે, આખો પ્રકાશનો એક રસ્તો જોવા મળતો હોય છે અને એ રસ્તાની અંદર આપણને ઘણા બધા રજકણો, ધૂળ, જીવજંતુઓ બધું જ જોવા મળતું હોય। એમ નોર્મલ જોવા ના મળે પણ પ્રકાશ જેવું પસાર થાય ને તો તરત આપણને જોવા મળે। મતલબ કે એ બધા કેવા કણ છે? કલીલના કણ છે અને કલીલના કણો નીચે બેસતા નથી, એ હંમેશા વાતાવરણમાં ફર્યા જ કરતા હોય છે। મતલબ કે આમાં મિત્રો સ્ટાર્ચનું દ્રાવણ એ નથી આપતું, બરાબર, મીઠાનું દ્રાવણ એ પણ નથી બતાવતું, રેતી અને પાણી તો નિલંબન કહેવાય। એટલે અહીંયા આપેલા બધા જ દ્રાવણો જે છે મિત્રો એ ટિન્ડલ અસર દર્શાવતા નથી, બરાબર। જ્યારે વાત કરીએ દૂધ, પછી કોપર સલ્ફેટનું દ્રાવણ, આ દૂધ અને કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એ ટિન્ડલ અસર દર્શાવતા દ્રાવણો છે, યાદ રાખજો। ચલો આગળ વધીએ છીએ। દ્રાવણની ખાલી જગ્યા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા, બરાબર છે। સમજો, તમને મસ્ત સમજાવું છું એક વસ્તુ કે ચલો આ બે ગ્લાસ છે, આ બે ગ્લાસ અત્યારે મારી પાસે છે અને સમાન કદના જ ગ્લાસ છે અને સમાન કદનું જ અંદર મેં પાણી પણ ભરેલું છે, બરાબર। સમાન કદનું જ અહીંયા પાણી પણ મેં ભરેલું છે ભાઈ। હવે સમજો કે આ પહેલા ગ્લાસની અંદર મિત્રો ખાલી એક જ ચમચી મેં મીઠું ઉગાડું છું, એક ચમચી ખાલી આમાં મીઠું નાખું છું, આની અંદર 3 ચમચી મીઠું ઉમેરું છું, 3 ચમચી મીઠું ઉમેરું છું। એનો સીધો મતલબ એવો થયો કે જે દ્રાવ્ય છે, દ્રાવ્ય એટલે શું? તો કે મીઠું, બરાબર છે, દ્રાવ્ય એટલે મીઠું। તો આમાં મીઠું જે છે મિત્રો ઓછું ઓગળે છે અને આમાં મીઠું મેં વધારે ઓગાળું છું, મતલબ કે આની સાંદ્રતા કેવી છે? ઓછી। સાંદ્રતા આની કેવી છે ભાઈ? ઓછી, અને આની સાંદ્રતા કેવી છે? વધારે। મતલબ કે કોઈ દ્રાવકની અંદર કોઈ દ્રાવ્યને આપણે ઓગાળીએ છીએ, એની માત્રા વધારે કે ઓછી કરીએ તો સાંદ્રતામાં ફેરફાર થાય। જો દ્રાવ્યની માત્રા ઓછી હોય તો સાંદ્રતા પણ ઓછી, જો દ્રાવ્યની માત્રા વધારે હોય તો સાંદ્રતા પણ વધારે। મતલબ કે એ જે માપ છે ને એ માપને સાંદ્રતા કહેવામાં આવે છે, યાદ રાખજો। એ જે માત્રા છે ને એને સાંદ્રતા કહેવામાં આવે છે। રેડી? 40 ગ્રામ ક્ષાર ધરાવતા 320 ગ્રામ પાણીમાં દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીના સંદર્ભમાં કેટલી થશે એ આપણે શોધવી છે મિત્રો। તો દળથી ટકાવારી શોધવા માટે સૌથી પહેલા સૂત્ર મૂકવું પડે કે દ્રાવ્યનું દળ એના છેદમાં આખું જે દ્રાવણ છે એ દ્રાવણનું દળ અને એના ગુણ્યા શું કરવા પડે? ટકાવારી શોધવા માટે આપણે 100 કરવા પડે। ચલો, દ્રાવ્યનું દળ કેટલું છે ભાઈ? તો કે 40 ગ્રામ દ્રાવ્યનું દળ છે અને દ્રાવણ કુલ કેટલું છે? 320 છે, 320 અને ગુણાકારમાં કેટલા કરવા પડે આપણે? 100। હવે કાપાકૂપી કરીએ તો 0 0 ઉડી જશે, બરાબર છે। અહીંયા 4 8 32 થશે એટલે ઉપર 10 વધશે, એટલે 10 ગુણ્યા 10 એટલે 100, 100 ના છેદમાં 8 કરી દેવાના એટલે મિત્રો 12.5 સમથિંગ આપણો જવાબ આવશે। 12.5% એ દળથી ટકાવારી થશે, બરાબર છે। 12.5% દળથી ટકાવારી થશે। ઓપ્શનમાં આપણને ક્યાંય 12.5 જોવા મળતું નથી, એનો મતલબ એવો છે કે આપણો જવાબ ખોટો છે। ના ભાઈ ના, જવાબ ખોટો નથી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે। MCQની અંદર મિત્રો ઘણીવાર ટાઈપિંગ મિસ્ટેક તમને જોવા મળશે, કેમ કે ઉતાવળે આપણે કામ કરીએ છીએ, કારણ કે આ બધી વસ્તુ ટાઈપિંગ કરતા અને શોધતા પ્રશ્ન કેવા પૂછાઈ શકે છે બધું મિત્રો રિસર્ચ કરતા ઘણી બધી વાર લાગે છે। અને હું અત્યારે જોબ પણ કરી રહ્યો છું, તો બધું જ વસ્તુ મેનેજ કરવાની છે, એટલા માટે થોડીક મિત્રો ક્યાંક ભૂલ આવી જાય ને તો એના માટે માફ કરજો, પણ તમને અહીંથી કોન્સેપ્ટ તો પૂરેપૂરા અને સાચા જ શીખવા મળશે, હે ને? એટલે જોઈ લેજો 12.5% દળથી ટકાવારી આપણી આવશે। નેક્સ્ટ, નીચેનામાંથી વિસમાંગ મિશ્રણ કયું છે? આપણે પહેલા ભણી ચૂક્યા કે જ્યારે બે દ્રાવણ એટલે બે પદાર્થોને આપણે મિક્સ કરીએ છીએ ત્યારે પ્રકાર પડે છે બે, સમાંગય બને કાં તો વિસમાંગય બને। એક રૂપ થઈ જાય, એકદમ આખું નવું જ બની જાય તો એને સમાંગ કહેવામાં આવે। પણ બંને વચ્ચે આપણે ભેદ તારવી શકીએ કે હા ભાઈ આ મીઠું જ છે, આ રેતી જ છે, આ માટી જ છે, તો એવા ભેદ કરી શકીએ તો એને વિસમાંગ કહેવામાં આવે।
અહીંયા સિમ્પલ છે ભાઈ કે રેતીનું પાણીમાં દ્રાવણ છે, બરાબર છે, આયોડિનનું પાણીમાં દ્રાવણ, આપેલ ત્રણેય, અને ખાંડનું પાણીમાં દ્રાવણ. તો આમાંથી કયું વિસમાંગ છે? તો મિત્રો રેતીનું પાણીમાં દ્રાવણ, રેતી પાણીમાં જરાય મિક્સ થશે નહીં. એડ કરવામાં આવે તો રેતી પણ આખી અલગ દેખાશે અને પાણી પણ આખું જ અલગ દેખાશે. સો રેતીનું પાણીમાં દ્રાવણ જે છે ને એ વિસમાંગ મિશ્રણ છે. જ્યારે ખાંડનું પાણીમાં દ્રાવણ એ સમાંગ મિશ્રણ કહેવાય. આલ્કોહોલનું પાણીમાં દ્રાવણ, બરાબર છે, દારૂ અને પાણી સમાંગ મિશ્રણ છે. એટલે મતલબ કે આ બે સમાંગ છે, આ વિસમાંગ છે. ત્યાર પછીનો પ્રશ્ન કે મિશ્રણ કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય, અહીંયા આવશે વિખેરણ એટલે કે ફરતા હોય, વિખેરણ પામેલા હોય તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પહેલા પણ વાત કરી કે ઘન કણો જે છે, જે રજકણો છે, જીવજંતુઓ છે, બધી જ વસ્તુ જે તરતી જોવા મળે આપણને, દૂધમાં બધા કણો જોવા મળ્યા, તો મિત્રો વિખેરણ પામેલા કહેવામાં આવે. કલીલ દ્રાવણની અંદર આ પોસિબલ થાય. કલીલ દ્રાવણમાં મિત્રો વિખેરણ પામેલા હોય એટલે કલીલ આપણો જવાબ સાચો આવશે. નેક્સ્ટ, નીચેનામાંથી પાયસ અથવા ઇમલ્શન શું છે? મતલબ કે મિત્રો દ્રાવક તરીકે પ્રવાહીની અંદર પ્રવાહી જો એડ થયેલું હોય એટલે પ્રવાહીમાં પ્રવાહી ઉમેરેલું હોય તો એને પાયસ અથવા તો ઇમલ્શન કહેવામાં આવે છે. યાદ રાખજો, પ્રવાહીમાં પ્રવાહી જ એડ થયેલું હોય તો પાયસ અથવા ઇમલ્શન કહેવામાં આવે છે, બરાબર છે, ઇમલ્શન કહેવામાં આવે છે. તો કોણ છે ખબર છે? તો કે દૂધ છે, દૂધ, બરાબર મિત્રો, દૂધ જે છે એ પાયસ અથવા ઇમલ્શનનું એક ઉદાહરણ છે. દરિયાના પાણીમાંથી મીઠું, શુદ્ધ મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? અને આ બધાને તમને ખબર હોવી જ જોઈએ કે ભાઈ મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે. નાનપણથી ભણીએ છીએ પર્યાવરણની અંદર આપણે કે મીઠું મેળવવા માટે શું કરીએ છીએ? તો જે અગરિયાઓ હોય, અગરિયા એટલે કે મીઠું પકવે એને અગરિયા કહેવામાં આવે. તો જે મિત્રો અગરિયા હોય ને એ દરિયાની કિનારામાં હે ને ચોસલા બનાવે એટલે ખાડા બનાવે અને પછી જે પાણી, જે ખારું પાણી બધું આવે એ ચોસલામાં ભરાતું હોય અને ત્યાર પછી મિત્રો એ બધું પાણી છે એ ગરમીના કારણે બધું આકાશમાં ઉડી જાય છે, જેને શું કહેવાય? બાષ્પીભવનની પ્રક્રિયા કહેવામાં આવે, બરાબર. સૌથી પહેલું તો થઈ ગયું બાષ્પીભવન, એટલે એમાં ખાલી શું થઈ ગયું? તો કે અશુદ્ધ મીઠું એ ચોસલામાં રહી ગયું છે. હવે એ અશુદ્ધમાંથી આપણે શુદ્ધ મીઠું કરવું છે. તો અશુદ્ધમાંથી શુદ્ધ મીઠું કરવું હોય તો મિત્રો પ્રક્રિયા કરવી પડે સ્ફટિકીકરણની પ્રક્રિયા, બરાબર. આમ આ બે પ્રક્રિયા દ્વારા શુદ્ધ મીઠું મેળવાય છે. પહેલી પ્રક્રિયા છે એને કહેવાય છે બાષ્પીભવનની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે અશુદ્ધ મીઠામાંથી શુદ્ધ મીઠું બનાવવું છે તો એને કહેવાય છે સ્ફટિકીકરણની પ્રક્રિયા. સો અહીંયા એ અને બી આપણા બંને સાચા જવાબ થશે. એ અને બી હે ને, બંને પ્રક્રિયાઓથી શુદ્ધ મીઠું મળે છે. આગળ, ધાતુઓમાં સામાન્ય રીતે કયો ગુણધર્મ જોવા મળે છે? ભાઈ ધાતુઓના કયા કયા ગુણધર્મ છે? તો ધાતુઓના સૌથી પહેલા ગુણધર્મ, ધાતુઓ કઠણ હોય, અધાતુઓ બરડ હોય. ધાતુઓ ચળકાટ ધરાવે, અધાતુઓ ચળકાટ ધરાવે નહીં. ધાતુઓને રણકાર આપી શકાય, રણકાર ઉત્પન્ન કરી શકીએ, અધાતુઓ રણકાર ઉત્પન્ન કરી શકે નહીં. ધાતુઓ જે છે મિત્રો, ધાતુઓમાં વિદ્યુત અને ઉષ્માનું વહન થાય, ત્યારે અધાતુઓમાં વિદ્યુત અને ઉષ્માનું વહન થતું નથી. ખાલી ગ્રેફાઇટ એવું છે જેમાં વિદ્યુતનું વહન થાય છે, બરાબર છે. ધાતુઓ છે મિત્રો વિદ્યુતના સુવાહક છે, એટલે કે વિદ્યુતનું વહન થાય છે. અધાતુઓ ઉષ્માના મંદવાહક તો ઉષ્માના અવાહક છે. આ તમને બધું ખબર જ છે ભાઈ. તો ચળકાટ ધરાવે, વિદ્યુતના સુવાહક, ઓકે. તણાવપણું એટલે ખેંચીને તાર કરી શકાય, ટીપીને પતરા બનાવી શકાય. એટલે આપેલ બધા જે છે એ ધાતુઓના ગુણધર્મો છે. આ તમારે ખાસ તૈયાર કરવાનું છે મિત્રો. મેન્સની પરીક્ષામાં પણ ધાતુઓ અને અધાતુઓ જે છે એના ગુણધર્મો પૂછાઈ શકે, કારણ કે ધોરણ 10 ની અંદર આખું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુઓ, એટલા માટે તમારે આના ગુણધર્મો તો ખાસ કરવા જરૂરી છે. નેક્સ્ટ, એકમાત્ર ધાતુ જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. હવે મિત્રો એકચ્યુઅલી ધાતુઓ હોય ને, ધાતુઓ એ કેવી હોય? હંમેશા ઘન અવસ્થામાં હોય. એ વાયુ કે પ્રવાહી અવસ્થામાં હોય નહીં, પણ કેટલાક નંગ તો હોય જ ને, અપવાદ કહેવાય છે ને. એવું એક અપવાદ છે પારો, બરાબર છે મિત્રો. પારો એ એવી ધાતુ છે, પારો એટલે કે મર્ક્યુરી, જે આપણને જોવા મળે છે થર્મોમીટરની અંદર.
મર્ક્યુરી એવી ધાતુ છે કે જે મિત્રો આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. ધાતુ છે પણ પ્રવાહીમાં જોવા મળે છે, એટલા માટે આને આપણે અપવાદ કહીએ છીએ. બરાબર છે મિત્રો. જે પારો જે છે એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, જેને મર્ક્યુરી એવું પણ કહેવાય છે. નેક્સ્ટ, નીચેનામાંથી સંયોજન કયું કહેવાય? સંયોજન મતલબ કે બે અથવા બે કરતાં વધારે પદાર્થો એમાં ભેગા થયેલા હોય અને તો જ મિત્રો સંયોજન બનતું હોય. તો જો મિથેનનું સૂત્ર છે CH4, મર્ક્યુરી સૂત્ર છે Hg, તાંબુનું સૂત્ર છે Cu, લોખંડ માટે આવે Fe. તમે જુઓ કે આ બધી વસ્તુ એકલી જ છે, એટલે કે Fe એક જ છે, કોપર એક જ છે, પારોમાં Hg એક જ છે, પણ અહીંયા કાર્બન અને હાઇડ્રોજન આ બે પરમાણુઓ, આ બે અણુઓ ભેગા થઈને આખું એક નવી વસ્તુ બનાવે છે. એટલા માટે મિથેનને આપણે કહીશું કે ભાઈ તું સંયોજન છે, હે ને, તું શુદ્ધ પદાર્થ નથી, તું શું છે? સંયોજન છે, હે ને, સંયોજન છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ અર્ધ ધાતુ છે? ધાતુ પણ નથી અને અધાતુ પણ નથી, પણ બંને વચ્ચેના સરખા ગુણધર્મો વચ્ચે ક્યાંક ભેગા થાય છે, એટલા માટે એને કહેવાય છે અર્ધ ધાતુ. બ્રોમિન, સિલિકોન, મર્ક્યુરી કે એલ્યુમિનિયમ? તો સિલિકોન જે છે મિત્રો, સિલિકોન, જર્મેનિયમ, આ ધાતુઓને આપણે કહીએ છીએ અર્ધ ધાતુ. એમાં કેટલાક ગુણો આપણને ધાતુ જેવા જોવા મળે અને કેટલાક ગુણો આપણને અધાતુ જેવા જોવા મળે છે, એટલા માટે આને અર્ધ ધાતુ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, બરફમાંથી પાણી બનવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? બરફમાંથી પાણી બને છે તો મિત્રો બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા જે છે, બરફમાંથી પ્રવાહી બને છે. તો જે પ્રક્રિયામાં માત્ર ને માત્ર તેમની અવસ્થા જ બદલાય, એના ગુણધર્મમાં કાંઈ ફેરફાર પડે નહીં, તો એ પ્રક્રિયાને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. અહીંયા બરફનું સૂત્ર પણ શું આવે? H2O જ આવે, અને પાણીનું સૂત્ર પણ શું આવે? H2O જ આવે. એટલે આમાં મિત્રો ખાલીના ખાલી અવસ્થા બદલાઈ, ઘનમાંથી પ્રવાહી થઈ ગયું. એટલે આને જે છે ને, આને ભૌતિક ફેરફાર કહેવામાં આવે, અને ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે. ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે કે માત્ર ને માત્ર અવસ્થા જ બદલાય, બીજું કોઈ ફેરફાર થશે નહીં. ચાલો, ટિન્ડલ અસર કયા દ્રાવણમાં જોવા મળે છે? આપણે આની આખી ચર્ચા આગળ કરી છે કે ભાઈ નિલંબન સાચું દ્રાવણ, કલીલ દ્રાવણ કે સંયોજન? તો કલીલ દ્રાવણની અંદર જે કણો રહેલા છે એ પ્રકાશની હાજરીમાં પ્રકીર્ણન પામે છે, ચમકે છે, જેના કારણે મિત્રો એને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ચલો હવે આવશે ગણિત વિષયના પ્રશ્નો, એટલે કે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આ બહુપદીઓ ચેપ્ટરના પ્રશ્નોને આપણે હવે સકાસકી એક લઈ લેવાના છે. અને આપણે મિત્રો ટ્રાય હવેથી એવું કરશું કે એક લેક્ચરની અંદર ખાલી એક ચેપ્ટર નહીં, પણ વિજ્ઞાનના પણ 2 ચેપ્ટર આવી જાય અને ગણિતના પણ 2 ચેપ્ટર આવી જાય ને, એવી રીતે આપણે કરીશું તો જલ્દીથી આપણે આખો સિલેબસને ફટાફટથી પૂરો કરી શકીશું. તો નેક્સ્ટ વિડીયોથી આપણે કંઈક એવું પ્લાનિંગ કરીએ છીએ, થોડોક લેક્ચર મોટો બનશે એનો વાંધો નહીં, પણ તમારો એક જ લેક્ચરની અંદર બંને ચેપ્ટર છે ને એ સમાવેશ થઈ જાય, તો તમારો પણ મિત્રો સમય ઓછો બગડે અને તમને ફટાફટથી બધી જ ખબર પડે, તમારો કોન્સેપ્ટ બધા જ ક્લિયર થઈ જાય. ચલો, એટલે ચેપ્ટર નંબર 2 જે બહુપદીઓ છે એના હવે આપણે થોડાક ઉદાહરણને એના પ્રશ્ન જોઈ લઈએ આપણે. તો જે બહુપદીને ઘાત 0 હોય તેને શું કહેવામાં આવે? જોજો હવે મિત્રો બહુપદીઓમાં જોવા દઈએ તો જેમાં ઘાત 0 હોય, ઘાત એની 1 હોય, ઘાત એની 2 હોય અને ઘાત એની 3 હોય, તો એના અલગ અલગ નામ છે. જે બહુપદીની ઘાત 0 હોય તે બહુપદીને મિત્રો શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. યાદ રાખજો, એ બહુપદીને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. જે બહુપદીની ઘાત મોટી ઘાત 1 હોય તો એવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે. યાદ રાખજો, એવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે. જે બહુપદીની મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે. દ્વિઘાત બહુપદી કહેવામાં આવે. જે બહુપદીની મોટામાં મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. ચલો, આ તમને બધાને ક્લિયર થઈ ગયું? આટલું ક્લિયર રાખજો. આવા ટૂંકા પ્રશ્નો તમને ખાસ હેરાન કરી શકે છે, કેમ કે શબ્દો આપણને ખબર જ ના હોય એને, એટલા માટે. તો જે બહુપદીની ઘાત 0 હોય તેવી બહુપદીને શૂન્ય બહુપદી કહેવામાં આવે છે. રેડી? ચલો નેક્સ્ટ,
સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય છે? આપણે હમણાં જ જોયું કે સુરેખ બહુપદી હોય તો એને એક ઘાત હોય, તો સુરેખ બહુપદીને મિત્રો એક ઘાત હોય છે. સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય છે? એક ઘાત હોય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ચલ બહુપદી નથી? હવે તમને સમજાવું કે ચલ બહુપદી કોને કહેવાય અને ચલ બહુપદી કોને ન કહેવાય. તો મિત્રો ઘાતની સંખ્યા નોર્મલ હોવી જોઈએ, એટલે કે 1 હોય, 2 હોય કાં તો 0 હોય, બરાબર. આવી બધી ઘાત હોય તો વાંધો નહીં. પણ જો ઘાતની સંખ્યા 1/2 છે, રૂટમાં સંખ્યા આપણને ઘાત આપેલી છે, તો એવી બધી ઘાતને મિત્રો એ આપણે વેલિડ ગણી શકીએ નહીં. એટલે એ બધી ચલ બહુપદી કહેવાશે નહીં. અહીં તમે જુઓ કે x પ્લસ 1/x છે, તો સિમ્પલ છે કે અહીંયા પણ ઉપર તમે જુઓ કે 1 હશે અને અહીં પણ 1 જ હશે, તો નોર્મલ વસ્તુ છે, આમાં કંઈ છે નહીં. આમાં તમે જુઓ કે રૂટ x પ્લસ 5 હોય. હવે મારે રૂટને સંખ્યા હટાવીએ ને તો આવું થઈ જાય. જો x ની ઉપર 1/2 વત્તા 5, તો આ વસ્તુ થાય નહીં, બરાબર છે. નોર્મલ સંખ્યા, નોર્મલ મિત્રો પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, બરાબર છે. પૂર્ણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, એક્સ્ટ્રા સમય સંખ્યાઓ ના હોવી જોઈએ. એટલે 1/2 છે, મતલબ કે આ જે છે ને, આ જે છે એ ચલ બહુપદી નથી. નીચેનું ચેક કરવાની કંઈ જરૂર છે નહીં, કારણ કે આપણને ગુંડો જે છે મળી ગયો છે. અહીં બી તમે જુઓ કે 3, 2 અને 1 નોર્મલ સંખ્યાઓ છે. અહીં પણ 2 અને 3 નોર્મલ સંખ્યાઓ છે. એ નોર્મલ સંખ્યા હોય ને તો ચલ બહુપદી કહેવાય. નોર્મલ સંખ્યા નથી, કંઈક અલગ સંખ્યા છે, તો એને ચલ બહુપદી કહેવાય નહીં. આગળ 5x² - 8x + x³ બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. જ્યારે જ્યારે આપણને બહુપદીની ઘાત પૂછે ને, તો આખી બહુપદીમાં મોટા મોટી ઘાત કઈ છે ને એને પકડી લાવવાની, બીજું કશું જ નહીં કરવાનું. તો અહીં જો 5x ની ઉપર 2 ઘાત છે, અહીંયા 1 ઘાત કહેવાય, અહીંયા 3 ઘાત છે. મતલબ કે અહીંયા મોટામાં મોટી ઘાત મને 3 દેખાઈ રહી છે, એટલે આખી બહુપદીની જે ઘાત છે ને એ 3 કહેવાય. એટલે આને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે. મોટા મોટી ઘાત 3 છે, એટલે આને ત્રિઘાત બહુપદી કહેવાય. નેક્સ્ટ, x ની ઉપર 5 ઘાત વત્તા 8 ની ઉપર 8x ની 3 ઘાત ઓછા 3x ની 2 ઘાત વત્તા 4x ઓછા 12 માં x ની ઉપર 4 ઘાત, x ની 4 ઘાતનો સહગુણક જણાવવાનો છે. હવે તમે જાતે જુઓ તો કે આખી બહુપદીમાં x ની ઉપર 4 ઘાત દેખાય છે, અને દેખાતી હોય તો એની આગળની કઈ સંખ્યા છે? હંમેશા કોઈ પણ ચલની સાથે ગુણાયેલ જે હોય ને એને સહગુણક કહેવામાં આવે. જેમ કે અહીંયા 3x² વત્તા 5x ની 5 ઘાત ઓછા 3x ની 3 ઘાત. સમજો કે આ એક બહુપદી છે. મારે એક વસ્તુ જોઈએ છે કે x ની 5 ઘાતનો સહગુણક કયો છે, તો જોવાનું કે x ની 5 ઘાતની આગળ કઈ સંખ્યા છે ભાઈ, તો કે 5 છે ને, તો x ની 5 ઘાતનો સહગુણક કેટલો કહેવાય? 5 કહેવાય. એવી રીતે x ની 3 ઘાત છે અને મને એનો સહગુણક જોઈએ છે, તો શું આવશે? તો x ની ઉપર 3 ઘાત એનો સહગુણક કોણ છે? તો ખાલી 3 નહીં પણ -3 આખી સંખ્યાને લઈને જવાની, એટલે -3 x ની 3 ઘાતનો સહગુણક છે. સમજી ગયા? સહગુણક કોને કહેવામાં આવે? તો ચલની આગળ જે ગુણાયેલ હોય ને એને સહગુણક કહેવાય. હવે તમે જુઓ કે આખા જ પદની અંદર આપણને x ની ઉપર 4 ઘાત વાળું પદ જોવા મળતું નથી, અને પદ જ નથી તો સહગુણક પણ ન હોય, અને સહગુણક ન હોય તો શું આવે? હંમેશા જવાબ આપણો કે 0 આવે, બરાબર છે. 0 જવાબ આપણે ટીક કરવાનો છે, યાદ રાખજો. આગળ 2x³ ઓછા 13x² વત્તા 17x વત્તા 12 હોય તો P(2) નો મતલબ એવો છે કે આખી બહુપદીની અંદર આપણે જે જગ્યા પર x દેખાય ને ત્યાં આપણે 2 ઠપકારવાના છે, અને જવાબ શું આવે છે ચેક કરવાનું છે. ચલો લખીએ આપણે 2x³ ઓછા 13x² વત્તા 17x વત્તા 12. હવે જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે 2 મૂકવાના છે. ચલો 2 ના 2 રહેવા દો, અહીંયા 2 ઉપર ઘન, અહીંયા 12, અહીંયા 2 રહેવા દો ઉપર વર્ગ, 17 ના 17, અહીંયા 2 રહેવા દો વત્તા અહીંયા 12. ચલો 2 ના 2, 2 ની 3 ઘાત તો કેટલા આવે? 8 આવે. 12 ના 12, 2 નો વર્ગ કેટલો આવે? 4 આવે. 17 દુ 34 વત્તા 12. ચલો 8 દુ 16, પછી 12 તરી 36, 12 ચોક 48 વત્તા 34 વત્તા 12. ઓકે,
હવે જે સંખ્યાઓ સરવાળાવાળી છે એને સૌથી પહેલા પ્લસ કરી દઈએ, તો 16 + 34 + 12 કરી દઈએ આપણે. તો ચલો 16 + 34 કરો તો 50 જેવા સમથિંગ આવશે ને, 50 + 12 કરો એટલે કેટલા આવશે, 62. 62 માંથી આપણે 48 ને કાપવાના છે ભાઈ. કમ્પ્લીટ જગ્યાએ જઈ રહ્યા છે ને ભાઈ આપણે, ઓકે કમ્પ્લીટ જ છે ને. તો 62 માંથી આપણે 48 ને કાપીએ તો કેટલા આવશે જોઈ લઈએ. 62 માંથી આપણે 48 ને કાપી દઈએ છે તો અહીંયા 12 વધશે ને અહીંયા 5 વધશે. 12 માંથી 8 જાય ને તો 4 વધશે ને અહીંયા 1 વધશે. તો મિત્રો 14 જેવો જવાબ આપણો એકચ્યુઅલમાં આવવો જોઈએ. ઓપ્શનમાં આપણને આપેલું નથી એટલે ક્યાંક ગડબડ નહીં. એકવાર ચેક કરી લઈએ આપણે, એકવાર ચેક કરી લઈએ છીએ. ઓપ્શન આઈ થિંક કદાચમાં મિસ્ટેક હોઈ શકે છે. ફરી ચેક કરીએ. 2 ની 3 ઘાત 8 થાય બરાબર છે, 2 નો વર્ગ 4 થાય, 12 17 34 થાય બરાબર છે, 8 દુ 16, 12 ચોક 48 બરાબર છે, 17 દુ 34 બરાબર છે, 12 ના 12 બરાબર છે. ઓકે ચલો અહીંયા ચેક કરી લઈએ આપણે, તો વાંધો નહીં. 48 માં 16 કાપી દઈએ, 8 - 16 એટલે 32. રેડી, 32 માઇનસમાં આવશે પણ 34 + 12 કરો, 34 + 12 કરવાના છે તો 4 ને 2 6, 3 ને 1 4, બધું બરાબર જ છે બરાબર ને. 6 - 4 એટલે 2 એટલે 4 અને ઓકે બરાબર છે ભાઈ. 14 જવાબ ઓકે છે આપણો, હે ને. 14 જવાબ ઓકે છે. આ બધાને કેન્સલ મારો ભાઈ. અત્યારે 14 જવાબ આપણો સાચો આવશે. P(2) બરાબર 14 આવશે બરાબર. ચલો નેક્સ્ટ. 3x નો ઘન ઓછા 2x નો વર્ગ વત્તા 5x વત્તા 4 ની x બરાબર -1 આગળની કિંમત આપણે શોધવાની છે. જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે -1 લખવાના છે. આગળ જે કર્યું એવી એવું સેમ ટુ સેમ મેથડથી કરવાનું છે. 3x નો વર્ગ ઓછા 2x નો વર્ગ, અહીંયા 3 હે ને. ચલો 3x નો ઘન 2x નો વર્ગ વત્તા 5x વત્તા 4, 3 ના 3, x છે ત્યાં -1 ઉપર ઘન 2 -1 વર્ગ 5 -1 વત્તા અહીંયા 4. -1 નો ઘન કરો તો જવાબ પણ -1 જ આવે બરાબર છે. -1 કારણ કે એકી સંખ્યાની ઘાત મિત્રો માઇનસમાં હોય તો માઇનસમાં જ આવે. અહીંયા 2 -1 નો વર્ગ કરો તો +1 થાય, યાદ રાખજો. અહીંયા વત્તા અહીંયા ઓછા એટલે માઇનસ વત્તા ઓછા ઓછા 5 અને 4. 3 એકા 3, 2 દુ 2 એકા 2, -5 + 4. -3 - 2 કરો તો -5 થાય, -5 અને અહીંયા +4. 5 ને 5 કરો તો -10 વત્તા 4, -10 અને ઓછા 4 કરો એટલે કેટલા આવશે, ઓછા 6 આવશે. કારણ કે મોટી સંખ્યા 10 છે, 10 ની આગળ જે હોય ને એ આપણો જવાબ આવે, એટલે કે એ આપણી નિશાની આવે. તો 10 ની આગળ માઇનસ છે મતલબ કે જવાબમાં 6 ની આગળ માઇનસ આવવું જોઈએ. તો બી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. આ તમારે બધી મિત્રો ગણતરીઓ ખાસ કરવાની છે. જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે જલ્દીથી તમને આવડી જશે. હું કરાવીશ અને તમે શીખશો તો તમને તરત નહીં આવડે. આવી સંખ્યાઓ તમે જાતે શોધવાની છે અને તમે જાતે ગણતરી પણ કરવાની છે. નેક્સ્ટ, બહુપદી p(x) બરાબર 5x વત્તા 2 નું શૂન્ય શું છે? શૂન્ય શોધવા માટે આપણે શૂન્ય જ કરી દેવાનું, એટલે 5x વત્તા 2 બરાબર શૂન્ય જ કરી દેવાનું. ચલો હવે સીધી મિત્રો સંખ્યાઓ ધીમે ધીમે બરાબરની પેલી સાઈડ લઈ જવાની છે. નિશાનીઓ ખાસ જોવાની, નિશાનીઓને પ્લસથી માઇનસ, માઇનસથી પ્લસ કરવાની. તો અહીંયા 5x ના 5x રહેવા દો, બરાબર 0 નો 0. આ વત્તા 2 જે બરાબરની આગળ હતા એને બરાબરની પાછળ મૂકો ને તો -2 થઈ જશે. એટલે અહીંયા 5x બરાબર 0 ઓછા 2 ઓછા 2 થશે અને x બરાબર 5 ગુણાકારમાંથી છેદમાં જશે એટલે -2 ના છેદમાં 5 દેખાય ને એને આપણે ટીક કરીને આગળ ભાગવાનું છે. એટલે -2 ના છેદમાં 5 આપણો જવાબ થશે. -2 ના છેદમાં 5 બહુપદી p(x) નું શૂન્ય કહેવાય. આગળ 2x² વત્તા 3x વત્તા 1 બહુપદીના અવયવો કયા છે? હવે તમને આ દાખલામાં તમને અવયવીકરણ કરવાનું છે કેવી રીતે એ તમને કમ્પ્લીટલી શીખવાડીશ. ધ્યાન રાખજો કે કેવી રીતે મિત્રો આપણે અવયવીકરણ કરવાનું હોય છે. તો 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર આપણે 0 કરી દેવાનું.
હવે આપણને મિત્રો 3 પદ આપણને આપેલા છે, 3માંથી આપણે 4 પદ બનાવવાના છે, તો જ મિત્રો 2 ના ગ્રુપ થઈ શકશે. એટલે 3માંથી આપણે 4 પદને કેવી રીતે બનાવવાનું છે જોજો. તો આપણે પહેલી સંખ્યા જે છે એ અને છેલ્લી સંખ્યાનો કરવાનો ગુણાકાર. તો 2 ગુણ્યા 1 કેટલા આવે? તો 2 એકા 2. હવે 2 ના ભાગલા આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા 3 આવે. 2 ના ભાગલા એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા 3 આવે. અને કમ્પ્લીટ આવડી જવું જોઈએ કે 2 એકા 2, 2 ને 1 3 થઈ ગયા. બંને જગ્યાએ સરવાળા એટલે અહીંયા પણ શું આવશે? સરવાળા. જોજો ગોઠવણી કરવાની કેવી રીતે આવે. તો કે આ 3x છે એની જગ્યા પર આવશે 2x વત્તા 1x. તો 2x². આની જગ્યા પર આ 2 સંખ્યા લખવાની છે એટલે 2x વત્તા 1x વત્તા 1 બરાબર 0. તમે જોયું ને કે 3માંથી 4 પદ થઈ ગયા. હવે આનું એક ગ્રુપ બનશે અને આનું એક ગ્રુપ બનશે. આમાંથી કોમન કાઢી લઈએ તો 2 અને x કોમન નીકળશે. તો 2x કોમન કાઢી લઈશું તો અંદર વધશે x